જય હિન્દ, જય ગુજરાત. આજનો મારો આ વિડીયો ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર બાબતે છે. એવા ડીલરો કે જે લોકો એક કરતાં વધારે સ્ટેટમાં બિઝનેસ ધરાવે છે અને અલગ અલગ સ્ટેટ વાઇઝ જીએસટીઆઈ નંબર છે, અથવા સેમ સ્ટેટમાં એક કરતાં વધારે જીએસટીઆઈ નંબર સેમ પાનમાં ધરાવે છે, એ લોકોને 1/4/2025થી ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર તરીકે રજિસ્ટ્રેશન લેવું કમ્પલસરી થવા જઈ રહ્યું છે. હવે આ કન્સેપ્ટ શું છે? આ કન્સેપ્ટ તમે જ્યારે બિઝનેસ કરો ત્યારે તમે જ્યારે ઇનપુટ સર્વિસીસ લેતા હોય ત્યારે તમને એની આઈટીસી મળતી હોય છે, જે તમારા બિઝનેસને રિલેટેડ જેટલા પણ ટ્રાન્ઝેક્શન હોય એ બધી જ સર્વિસીસની તમને આઈટીસી તમને મળતી હોય છે. નાવ સપોઝ ઇફ આઈ સે કે એક ઓમ લિમિટેડ કરીને કંપની છે, જેના 3 રજિસ્ટ્રેશન છે. એક ગુજરાતમાં છે, બિંગ એચઓ, અને રાજસ્થાન અને મહારાષ્ટ્ર એમની બ્રાન્ચ ઓફિસીસ છે. હવે જ્યારે ગુજરાત બેઝડ કંપની કોઈ પણ જાતની ઇનપુટ સર્વિસ લેશે તો એમાં જે પણ આઈટીસી આવે એ બટ ઓબ્વિયસ છે કે એમાં ગુજરાતનો જીએસટી નંબર આવશે, એટલે ગુજરાતમાં લઈ લેશે અને એને જે ટેક્સ ભરવાની જવાબદારી આવતી હશે એની અગેન્સ્ટમાં એ યુટિલાઇઝ કરી લેશે. પણ ઘણી સર્વિસીસ એવી હોય કે જેમાં એનો નેચર એવો હોય કે ઇટ્સ અ કોમન એક્રોસ ધી ઇન્ડિયા. તમારું જે પાન બેઝ એક હોય એના માટે જેટલા પણ જીએસટી તમે લીધેલા હોય, પણ જે તમે સર્વિસ લેતા હોય એક્રોસ ધી ઇન્ડિયા તમારી બધી બ્રાન્ચીસ માટે કોમન હોય. તમને એક એક્ઝામ્પલ આપું તો તમારું સ્ટેચ્યુટરી ઓડિટ, ભલે તમે સ્ટેટ સ્પેસિફિક બુક્સ ઓફ એકાઉન્ટ મેન્ટેન કરતા હોય, સ્ટેટ સ્પેસિફિક તમારો જીએસટીઆઈ નંબર હોય, પણ જ્યારે તમારું સ્ટેચ્યુટરી ઓડિટ થાય અથવા જ્યારે તમારું ઇન્કમટેક્સનું રિટર્ન ભરાય તો એ પાન બેઝડ હોય અને એક જ રિટર્ન ભરાય અને એક જ તમારો ફાઇનાન્શિયલ ઓડિટ રિપોર્ટ બને. તો આ જે સર્વિસ છે એ એવી છે કે જે કોમન છે, તમારા જેટલા રજિસ્ટ્રેશન છે એ બધા માટે કોમન સર્વિસીસ છે. હવે આ તમારી એચઓ ગુજરાતમાં હતી અને તમારા સ્ટેચ્યુટરી ઓડિટર જો એમને ઇન્વોઇસ આપી દે અને તમે જીએસટીઆઈની ક્રેડિટ ગુજરાતમાં જ લઈ લો તો એ પ્રોપર ના કહેવાય, કારણ કે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ તમે ટ્રાન્ઝેક્શન કરેલા છે અને એના પણ ઓડિટ તમારા ગુજરાત સાથે થયેલા હતા. એટલે ત્રણેય સ્ટેટને પ્રપોર્શનેટલી તમારે આઈટીસીનું ડિસ્ટ્રીબ્યુશન કરવું જોઈએ. આ કન્સેપ્ટ માત્ર ને માત્ર સર્વિસને જ લાગુ પડે છે. કોઈ પણ જગ્યાએ ગુડ્સની બાબતે આમાં ડિસ્કશન કરવાનું થતું નથી અથવા વિચારવાનું નથી થતું. એવી સર્વિસીસ કે જે કોમન છે એની આઈટીસી આવે તો તમારે એની જે આઈટીસી ડિસ્ટ્રીબ્યુશન બધા સ્ટેટ વચ્ચે કરવાનું થાય, જીએસટીઆઈ વચ્ચે કરવાનું થાય, એના માટેનો આ કન્સેપ્ટ છે. જો તમારે આવી કોઈ પણ કોમન આઈટીસી આવતી હોય તો તમારે પહેલાં આઈડેન્ટિફાઈ કરવું પડશે, તમારે એક નવો જીએસટીઆઈ નંબર લેવો પડશે અને હવે પછીથી એ આઈટીસીનું ડિસ્ટ્રીબ્યુશન તમારા જેટલા પણ જીએસટીઆઈનું રજિસ્ટ્રેશન હોય બધામાં ડિસ્ટ્રીબ્યુટ કરતું જવું પડશે. હવે આ થોડી ઘણી એવી સર્વિસીસ મેં આઈડેન્ટિફાઈ કરેલી છે કે જેને લીધે તમને ઇઝીલી આ કન્સેપ્ટ સમજમાં આવી જાય. પહેલું વહેલું તમે જેમ કીધું એમ તમારું ફાઇનાન્શિયલ સ્ટેચ્યુટરી અથવા ઇન્ટરનલ ઓડિટ કે જે તમે અક્રોસ ધી ઇન્ડિયા એક કોમન સર્વિસ હોય છે. લીગલ સર્વિસ, કોઈ એડવોકેટની સર્વિસ લીધી અથવા કોઈ પણ લીગલ લિટિગેશન તમારા ચાલુ હોય કંપની એઝ અ હોલ, નોટ સ્પેસિફિક ટુ સ્પેસિફાઈડ જીએસટીઆઈ, તો એ જે તમે સર્વિસ આવેલી કરેલી હોય એ કોમન હોય, એની આઈટીસી પણ તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવી પડે. આ કેસમાં તમારે રિવર્સ ચાર્જ એપ્લિકેબલ થઈ જાય. રિવર્સ ચાર્જ માટેનો કન્સેપ્ટ છે એ આઈએસસી માટે થોડોક ડિફિકલ્ટ છે સમજવો, એ હું પાછળથી અલગ વિડીયોથી સમજાવીશ. એ ઉપરાંત તમારી અલગ અલગ જાતની જે ઇન્સ્યોરન્સ પોલિસીઝ હોય કે જે કોમન ફેસિલિટી તમે યુઝ કરતા હોય અથવા કોમન તમે પોલિસી લેતા હોય, સપોઝ કે તમારે ગુડ ટ્રાન્ઝિટ ઇન્સ્યોરન્સ હોય વિચ ઇઝ બેઝડ ઓન યોર ટર્ન ઓવર, કે સર્ટેન પર્સન્ટેજ તમે લઈ લેતા હોય તો ઇટ્સ અ કોમન ઇન નેચર. તો તમારે હવે પછીથી જો તમે આવી પોલિસી લો તો તમારે જે તમારો આઈએસડી વાળો જો નવો જીએસટી નંબર આવશે એ મેન્શન કરવો પડે અને પછી એનું તમારે ડિસ્ટ્રીબ્યુશન ટર્ન ઓવરના પ્રપોર્શનમાં કરવું પડે. બેંક ચાર્જીસ, આપણે એક જ બેંક મેન્ટેન કરતા હોય એક્રોસ ધી ઇન્ડિયા, તમારા જેટલા જીએસટીઆઈ હોય ને બધા ટ્રાન્ઝેક્શન જો એક જ બેંકમાં આવતા હોય એને રિલેટેડ બેંક ચાર્જીસને પણ તમારી કોમન સર્વિસ કહેવાય અને એને તમારે જેટલી પણ આઈટીસી તમને મળતી હોય તમારે ડિસ્ટ્રીબ્યુટ બધા
જીએસટીઆઈન વચ્ચે પ્રોપોર્શનેટલી કરવી પડે. જો આ પ્રોવિઝન તમે એપ્લિકેબલ થશે તો એનાથી તમને શું તમારા માટે ડિફિકલ્ટીઝ થશે કે ચેલેન્જીસ છે કે જે તમારે ખરેખર ધ્યાન રાખવા પડશે. પહેલું તો તમારે એક નવું જીએસટી રજિસ્ટ્રેશન લેવું પડશે અને તમારા જેટલા પણ વેન્ડર હશે બધા પાસે તમારે અપડેટ કરાવવું પડશે કે હવે પછીથી તમારી જેટલી પણ ઇનપુટ સર્વિસીસ છે એમાં તમારે આ નંબર મેન્શન કરવાનો થશે. તમારે જ્યારે નવું પ્રોક્યોરમેન્ટ કરશો ત્યારે તમારે વેન્ડરને એ પણ જણાવવું પડશે કે આ મારી કોમન ઇનપુટ છે કે મારા સ્ટેટ સ્પેસિફિક છે. સપોઝ કે ગુજરાત માટે, રાજસ્થાન માટે કે મહારાષ્ટ્રના સ્પેસિફિક જીએસટીઆઈનમાં જે ટ્રાન્ઝેક્શન થાય છે એના માટે તમે કોઈ પણ ઇનપુટ સર્વિસ લેતા હોય તો તમારે ત્યાંનો નંબર દેવો પડશે. કોમન આખા ઇન્ડિયા માટે લેતા હોય તો તમારો આઈએસડીઓનો નંબર દેવો પડશે. એટલે તમારે ટ્રાન્ઝેક્શન કરતાં પહેલાં તમારે કોમ્યુનિકેટ કરવું પડશે કે કયા જીએસટીઆઈમાં તમે એની આઈટીસી લેવા માગો છો. પછી તો કે તમે જ્યારે તમને આઈટીસી આવશે ત્યારે તમારે એને ડિસ્ટ્રીબ્યુટ પણ તમારા સ્ટેટ સ્પેસિફિક અથવા જીએસટીઆઈન વાઇઝ કરતી રહેવી પડશે. જો તમે ટાઈમે નહીં કરી શકો તો પહેલાં તો તમારે જે આઈટીસી હશે એ આઈએસડીના રજિસ્ટ્રેશનમાં જમા થઈ હશે અને બીજા સ્ટેટમાં તમારે કેશમાં પેમેન્ટ કરવું પડશે. સો યુ હેવ ટુ કીપ પ્રોપર ટ્રેક રેકોર્ડ ઓફ ઇન્વોઇસીસ રિસીવ્ડ એઝ વેલ એઝ જનરેટેડ બાય યુ. તો જ તમે આનો પ્રોવિઝનનો પ્રોપરલી લાભ લઈ શકશો. દર મહિના પૂરો થાય એટલે નેક્સ્ટ 13th ડેટ એટલે કે મંથ પૂરા થયા પછીના 13 દિવસની અંદર તમારે એક રિટર્ન ભરવું પડશે કે જેમાં તમારે આ આઈટીસી ડિસ્ટ્રીબ્યુટર જે તમારા રજિસ્ટ્રેશનમાં કરવા માગો છો એની ડિટેલ્સ મેન્શન કરવી પડશે. સપોઝ કે તમારો વેન્ડર છે એ તમારે એના GSTR-1 ભરવામાં કોઈ પણ જાતની ભૂલ કરે છે કે તમારો રેગ્યુલર GSTR નંબર આઈએસડીની બદલે ડિસ્ટ્રીબ્યુશન નાખી દે, મેન્શન કરી દે અને રિટર્ન ભરી દે તો તમને તમારા આઈએસડીમાં એની ક્રેડિટ નહીં મળે ને તમે 13 તારીખ પહેલાં તો તમારું રિટર્ન ભરી દીધું હશે તો એ કેસમાં વન્સ અગેન તમારે કેસમાં પેમેન્ટ કરવું પડશે વિચ ઇઝ નોટ રિફંડેબલ. એટલે એ પૈસા તમારા કેરી ફોરવર્ડ થશે અથવા નેક્સ્ટ મંથમાં તમે એને યુટિલાઇઝ કરી શકશો. તમારે સેપરેટ બુક્સ ઓફ એકાઉન્ટ એઝ ઇફ આઈએસડી ઇઝ યોર સેપરેટ બ્રાન્ચ મેન્ટેન કરવા પડશે. મેં જેમ કીધું હોમ લિમિટેડના 3 બ્રાન્ચ હતી તો ત્રણ બ્રાન્ચના અલગ અલગ એકાઉન્ટ્સમાં ડેટા મેન્ટેન થતા હોય એવી રીતે ચોથો ડેટા તમારે આઈએસડી માટે પણ મેન્ટેન કરવો પડશે અને ફાઇનાન્શિયલ ઓડિટ વખતે બધો ડેટા તમારો મર્જ થશે. પછી તો કે તમારા જે એક્સપેન્ડિચર્સ છે ને એને તમારે આઈએસડી અને ક્રોસ ચાર્જ બંને વચ્ચે પ્રોપરલી બાયફર્ગેટ કરવા પડશે કે વેધર ઇટ ઇઝ ક્લાસિફાયેબલ અંડર ધી આઈએસડી ઓર ક્રોસ ચાર્જ. આ બંને વચ્ચે એક બહુ નાની એવી થીન લાઈન છે અને એ ડિફરન્સને જો તમે નહીં સમજી શકો તો તમારા ઓડિટ અથવા અસેસમેન્ટ વખતે એ પ્રશ્ન રેઇઝ થશે અને યુ હેવ ટુ મેક ધી પેમેન્ટ ઓફ આઈટીસી યુટિલાઇઝ બાય યુ અલોંગ વિથ ધી ઇન્ટરેસ્ટ એન્ડ પેનલ્ટી. અને આ ઉપરાંત મેં જેમ કીધું કે આરસીએમ ટ્રાન્ઝેક્શન કોમન સર્વિસીસને રિલેટેડ કોઈ પણ હશે, સપોઝ કે આપણે જે એડવોકેટની વાત થઈ, લીગલ ફીસની વાત થઈ, તો એનું ડિસ્ટ્રીબ્યુશન કેમ કરવું એ પણ એક નવો કન્સેપ્ટ છે જે હું અત્યારે ડિસ્કસ કરીશ તો ઇટ વિલ બી not that easy to understand. I will prepare a separate video for it. Thank you for watching my video. Jai Hind.